સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા પાણી બચાવો અભિયાન સાથે ધૂળેટી પર્વને લઈને સ્પોર્ટ ડેમાં ફેરવાયો હતો। ભાઈ બહેનો અને બાળકો ક્રિકેટ રમી હજારો લીટર પાણી બચાવ્યું। હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને નાનાથી લઈને મોટેરાઓ સૌ કોઈને રંગો સાથે રમવાની મજા આવે છે। ત્યારે પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી પાણી બચાવો અભિયાન સાથે પોતાના પરિવાર સાથે તથા પડોશી તથા કુટુંબીજનો કે સમાજના લોકો સાથે ધૂળેટીનો તહેવારનો બનાવ્યો। પણ પાણી બચાવો અભિયાન સાથે માત્ર તિલક કરી રંગોથી રંગાયા અને ધૂળેટીના તહેવારને સ્પોર્ટ્સ ડે બનાવી સમાજના કાનન ફાર્મ હાઉસમાં ભાઈઓ અને બહેનોની અને બાળકોની ક્રિકેટની ટીમો બનાવી આજના દિવસે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રિકેટ મેચ રમીને પાણી બચાવો અભિયાન સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો અને બાળકો પણ આ અભિનયમાં જોડાયા હતા અને હજારો લીટર પાણીનો બચાવ કર્યો છે। તો અન્ય સમાજ તથા પાણીનો ખોટો બગાડનો વ્યય કરતા લોકો માટે સુંદર મેસેજ આ સમાજ દ્વારા આપ્યો હોય તેમ કહીએ તો નવાય નહીં। જ્યારે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ, આગેવાનો વડીલો નરસિંહભાઈ સાકલા, દેવસીભાઈ, ચંદુભાઈ, સુરેશભાઈ ગોરાણી, રમેશભાઈ, નારાયણભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તો સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર અને પ્રેરણાદાયક સંચાલન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને ધૂળેટીના દિવસે હજારો લીટર પાણી વ્યય કરવાના બદલે સ્પોર્ટ્સ ડેમાં ફેરવ્યો હતો। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। અમે આજે પ્રાંતિજ સમાજ મહિલા મંડળ યુવક મંડળના સરસ આયોજનથી અમે લોકો મહિલા મંડળને બી ભાગ લેવા મળ્યો છે અહીંયા અને અમે સાથે મળીને આજે 10 વર્ષ થયા અમે ક્રિકેટનું આયોજન કરેલ છે અને પાણીનો બી બચાવ કરીએ છીએ અને બધા બહુ સરસ બાળકો અને વડીલો મહિલાઓ ને બધા અમે જોડે રહીને મસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટનું ગલી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને બહુ જ મજા આવે છે। બધા સાથે સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે બી જમવાનું બધા ફૂલ એન્જોય કરીએ છીએ અને પાણીનો તો ફૂલ બચાવ કરીએ છીએ અને બહુ મજા આવે છે। બધા અમારે બધા સંપીને બધા જોડે રહીએ છીએ અને એન્જોય કરીએ છીએ આખો દિવસ। હેપી હોલી। મારું નામ નરેન્દ્ર પટેલ છે। હું પ્રાંતિજ કચ્છી સમાજમાં છું અને બીજું અમારે અહીંયા ધૂળેટીના દિવસે ક્રિકેટનો પ્રોગ્રામ રાખીએ છીએ। લગભગ છેલ્લા 5-6 વર્ષથી પાણીનો બગાડ કરતા નથી, બિલકુલ કોઈને કલર કે એવું લગાવતા નથી અને વધતા ક્રિકેટ રમીએ છીએ અને એમાં લેડીઝોની ટીમ પાડી, જેન્ટ્સની ટીમ પાડી સાંજ સુધી રમીએ છીએ અને સાથે સવારથી કરી સાંજ સુધીનું 3 વખતનું ભોજન ને બધું સાથે લઈએ છીએ। એની બાળકોને મજા આવે છે અને અમારી સમાજના વડીલોને બધાને મજા આવે છે। સુરેશભાઈ ગંગારામ પટેલ મારું નામ છે। પ્રાંતિજ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ધૂળેટીના દિવસે પાણીનો બચાવ કરી અને એક સરસ મજાનો જે હિન્દુ ધર્મમાં જે તહેવાર છે એમાંના હોળી ધૂળેટીનો તહેવાર અમે ક્રિકેટથી રમીએ છીએ। આખો દિવસ અહીંયા આખા સમાજના બધા જ લોકો અહીંયા એકત્રિત થાય છે અને તન, મન અને ધનથી જે રમવાની જે આનંદ આવે છે અને સાથે મળી અને જે જોવાની જે મજા આવે છે એનો અમને બધાને બહુ જ આનંદ છે। આજ ZSTV વાળા અહીંયા આવે છે એનો પણ અમે આભાર માનીએ।